વેલકમ ગાઈઝ ટુ માય ન્યૂ બ્લોગ. અમે નીકળી ગયા છીએ બજારમાં જવા માટે. આજે છે મારી જાડીનો બર્થડે, તો એના માટે કેક લેવા માટે અને ખ્યાતિ પણ આવી જઈ છે સાથે બાઇકમાં. જો બાઇક લઈને નીકળ્યા છીએ એટલા માટે કે ત્યાં આપણે ટ્રાફિકમાં બહુ નળીની ગાડી લઈને ગયા નથી. અત્યારે એક એક્ઝિબિશન જોવા માટે આવ્યા હતા કપડાનું, પણ એ સાહેબ છે નહીં, ચંપાબા હોલે બે ઊભા છે, ત્યાં જોઈએ હવે છે કે નહીં, પછી નક્કી જઈએ આપણે બજારમાં. આ છે ચંપાબા હોલની અંદર આવેલું સરસ મજાનું મહાદેવજીનું મંદિર. ત્યાં પણ પૂછ્યું, પણ ત્યાં પણ આપણે એક્ઝિબિશનની કોઈ માહિતી મળી નહીં અને ગાડી આપણી આવી ગઈ પાછી. તો આપણે હવે ત્યાંથી આપણે જવા નીકળશું બજાર જવા. તો ત્યાંથી આપણે નીકળી ગયા હતા બજાર જવા માટે. બજારમાં જો સરસ મજાનું બજાર અને આપણે પહોંચવા માંડ્યો હતો પટેલ ભુવન. તો આપણે આવી ગયા છીએ પટેલ ભુવન. આ છે SBIની બેંક અને ત્યાં ખૂણામાં છે એક્ઝિબિશન બીજા માળે. આપણે આવી ગયા લિફ્ટમાં અને લિફ્ટની દબાવી દીધી સ્વિચ. લિફ્ટમાં સરસ મજાના ગોઠવાઈ ગયા. ખ્યાતિ પણ ઊભી રહી જઈ સાઈડમાં અને આપણે હવે જઈએ ઉપર, ત્યાં પહોંચી જઈશું ઉપર. આપણે આવી ગયા ઉપર અને ઉપર જઈને જોઈએ તો બૈરાઓની તો થઈ જતી ભીડ અને તેમાં થઈ ગયા બૈરા નવરા, મચાવી દીધી ધૂમ. એક્ઝિબિશનમાં આપણને કંઈ ગમ્યું નહીં એટલે ત્યાંથી નીકળી અને આપણે આવી ગયા મોટા માર્કેટમાં. ત્યાં હતું હરી કુર્તી. ત્યાં જઈને આપણે જોઈશે કુર્તી. ત્યાં આપણે ચડી ગયા સીડી અને જોયું બધું તો મોટું માર્કેટ. આપણને આવતો હતો કંટાળો એટલે આપણે જોવા માંડ્યા માર્કેટ અને ખ્યાતિને એની મમ્મી ગયા અંદર. ખ્યાતિને પણ કંટાળો આવ્યો એટલે એ આવી બહાર. એની મમ્મી ચેન્જિંગ કરીને આવે છે ત્યાં સુધી જોઈએ, પણ એને પણ કંઈ ગમ્યું નહીં એટલે અમે નીકળ્યા બીજા શોરૂમ માટે. બીજા શોરૂમમાં જઈને જોયું તો ત્યાં ગમી ગયું આપણને પેન્ટ, તો લઈ લીધું અને ત્યાંથી નીકળી ગયા આપણે પાછા રિટર્ન આવ્યા. નીચે સીડી ઉતર્યા. આપણે આવી ગયા બાઇક આગળ અને બાઇક ઉપર બેસી જઈએ અને ચાલુ કરી દઈએ બાઇક અને ત્યાંથી આપણે નીકળી જઈએ હવે માર્કેટ. એ આવી ગયા આપણે મેન માર્કેટમાં. ત્યાં થોડી વસ્તુ લેવાની હતી તો આપણે બાઇક સાઈડમાં પાર્ક કરી દીધું અને આપણી ગાડી લેતી લેવા આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ અને ત્યાં આપણે રહેતા ઊભા. પછી ત્યાંથી નીકળી ગયા આપણે કેકના શોરૂમમાં. ત્યાં જઈને જોઈને તો લાલ, પીળી, લીલી કેટલી બધી કેક, કંઈ એમાં ખબર પડતી નથી. ખ્યાતિ પણ જોઈ રહી હતી કેક સામે કે કઈ લેવી કેક. એટલા માટે એની મમ્મી પણ જોવા માંડી. એને પણ જોઈ લાલ, પીળી, લીલી કેક. ઓહો કે આટલી બધી કેક. એમાં આપણે એને ગમી જઈ એક કેક તો ઉઠાઈ લીધી કેક. ત્યાંથી નીકળી ગયા. આવી ગયા આપણે દાળવડાની દુકાને. દાળવડા પેક કરાયા અને ત્યાંથી આપણે નીકળ્યા આગળ. આવી ગયા આપણે બેંકે. બેંક જોયું, આજે રવિવાર હતો તો હતી બંધ અને આપણે જે હતો એટીએમ પણ હતું બંધ. એટલે જ્યાં ઘેર અને ઘેર આવીને જોયું તો લીપ હતી બીજી. તો આપણે થોડી વાર ઊભા રહ્યા. લીપનો ત્યાં સુધી આપણને લાગી ગયો થાક અને ત્યાં એટલામાં લીપ આવી જશે નીચે. લીપ આવી જાય નીચે તો આપણે ત્યાં અંદર બેસી ગયા. આપણે આવી ગયા ઘેર. યાજ્ઞિકભાઈ બેઠા હતા વાંચવા. એને આપણે વાંચવા દીધું, ડિસ્ટર્બ કરી નહીં અને આપણે ગયા ત્યાં પણ આવી ગયા ખ્યાતિબેન. ખ્યાતિ પણ આવી જઈ અને આપણે જોયું રસોડામાં તો મમ્મી આજે બનાવી હતી દાળ ઢોકળી અને કલર આવી ગયો તો મસ્ત. મને થઈ ગયું આજે ખાવાનું મજા પડી જશે. અને આપણે ત્યાં તો મમ્મીને પૂછી જોયું કે શું બનાવ્યું, તો મમ્મી કે દાળ ઢોકળી. ને મમ્મી પણ આપણે કામમાં વ્યસ્ત હતી તો આપણે બેસી ગયા. હવે થાકી ગયા હતા તો આપણે આવીને બેઠા સોફામાં બેસીને ટાંટિયા કરી દીધા લાંબા. અને આપણે નાયા નતા સવારના, આજે બજારમાં ગયા હતા તો હવે આપણે જઈશું નાવા. અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.